7 કયો છે ટુ પ્લોટ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી શન્ટ જનરેટર. આમાંથી મને પહેલી વસ્તુ એક ખબર પડી કે ભાઈ મારું ઇક્વિપમેન્ટ કયું છે જેના પર મારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે ડીસી શન્ટ જનરેટર. જનરેટર કરે શું તો કે ભાઈ આપણે એને મિકેનિકલ એનર્જી આપશું ઇલેક્ટ્રિકલ એનર્જી આપશે કઈ ડીસી સપ્લાય આપશે. મિકેનિકલ એનર્જી શેની મદદથી આપશું આપણે મોટરની મદદથી આપીશું. એટલે આ જનરેટરની સાથે અહીંયા કપલિંગ કરી અને એક મોટર મૂકી હશે. મોટર એસી પણ હોઈ શકે ડીસી પણ હોઈ શકે, જે યુઝ કરવી હોય આપણે કરીશું. એટલે પહેલા આપણે મોટરને ચાલુ કરશું એટલે જનરેટર ફરશે તો આપણને ડીસી સપ્લાય બહાર મળશે. ડીસી શન્ટ જનરેટરનો ડાયાગ્રામ કેવો આવશે તો કે અહીંયા જનરેટરનો જી લખશું, અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એને કહેશું ઈજી. અહીંયા પેરેલલમાં આપણે ફીલ્ડ વાઇન્ડિંગ ડ્રો કરશું અને જનરેટર અહીંયા શું આપશે લોડ આપશે. અહીંયા આર્મેચરનો રેઝિસ્ટન્સ હશે એને કહેશું આરએ. આર્મેચરમાંથી જે કરંટ નીકળશે એને કહેશું આઈએ. લોડમાં જે કરંટ જશે એને આઈએલ. આ બાજુ જે કરંટ જશે એને આઈએસએચ. આનો રેઝિસ્ટન્સ આરએસએચ. ઈજી ની ફોર્મ્યુલા આપણને ખબર છે કે ઈજી બરાબર 5ZNP/sin અને એમાંથી કોન્સ્ટન્ટ બાદ કરી દઈએ તો ઈજી પ્રોપોર્શનલ ટુ 5n. તમે જે મોટરથી જનરેટરને ફેરવવાના એ કોન્સ્ટન્ટ હોય તો n કોન્સ્ટન્ટ થઈ જાય. એટલે કે તમારો જે ઈએમએફ જનરેટેડ હોય એ કોને પ્રોપોર્શનલ છે 5 એટલે કે ફ્લક્સ. ફ્લક્સ કોણ પ્રોડ્યુસ કરે તો કે ભાઈ આપણી પોલ વાઇન્ડિંગ છે એના ઉપર આ ફીલ્ડ વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ જાય ત્યારે અહીંયાથી શું ડેવલપ થાય ફ્લક્સ. એટલે કે ફ્લક્સ કયો કરંટ ડેવલપ કરે છે આઈએસએચ. ઓકે આઈએસએચ ની ફોર્મ્યુલા હતી ISH = V/R. જો તમારો વોલ્ટેજ લોડ અક્રોસ નો કોન્સ્ટન્ટ હોય, RSH કોન્સ્ટન્ટ હોય તો ISH પણ કેવા આવે કોન્સ્ટન્ટ આવે. હું અહીંયા મોટરને જનરેટરની મદદથી ફેરવવાનો છું એટલે કોઈ એક ફ્લક્સ ડેવલપ થશે. ફ્લક્સ ડેવલપ થશે એટલે એનાથી શું ડેવલપ થશે ઈજી. અને ઈજી માંથી આઈઆરએ નો ડ્રોપ બાદ થઈ અને અહીંયા મને શું મળશે ટર્મિનલ વોલ્ટેજ મળશે. જો મારે લોડ કનેક્ટ કરવો હોય તો ટર્મિનલ વોલ્ટેજ કેવા જોઈએ કોન્સ્ટન્ટ જોઈએ, પરફેક્ટ વેલ્યુ જોઈએ. જેમ કે મારે પંખો ચાલુ કરવો હોય, પંખાનો લોડ આપવો હોય તો પહેલા મારે શું એન્શ્યોર કરવું પડે કે ભાઈ વોલ્ટેજ કેટલા છે 230. એવી રીતે ડીસી જનરેટરમાં પણ જ્યારે મારે લોડ કનેક્ટ કરવો હોય તો મારે પહેલા એ એન્શ્યોર કરવું પડે કે આ ટર્મિનલ વોલ્ટેજ બરાબર આવે છે કે નહીં. હવે જો આ ટર્મિનલ 260 આવતા હોય તો એ વોલ્ટેજ વધારે કહેવાય. મારે એને ઘટાડીને કેટલા કરવા પડે 230 કરવા. જો મારે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા હોય તો એ કોણ કરી શકે ફ્લક્સ કરી શકે. હવે ફ્લક્સની વેલ્યુ તો કોન્સ્ટન્ટ થઈ જશે. એટલા માટે આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે અહીંયા એક શું મૂકી દઈએ છીએ રેઝિસ્ટન્સ મૂકીએ છીએ, જેથી કરીને આપણે ફ્લક્સની વેલ્યુને ચેન્જ કરી શકીએ. ચેન્જ કરી અને કોની વેલ્યુ ચેન્જ કરી શકીએ આ વોલ્ટેજ. એટલે આ પ્રેક્ટિકલમાં પહેલા સ્ટેપમાં આપણે શું કરશું તો કે ટર્મિનલ વોલ્ટેજ જે છે VP એને કેટલા લાવવા ટ્રાય કરશું 230. એટલે કે મારું પહેલું સ્ટેપ જઈને જોવાનું કે ભાઈ જનરેટર કયું મોટર કયું. મોટર હોય તો એને સ્ટાર્ટરની મદદથી ચાલુ કરવાની. મોટર ચાલુ થાય એટલે જનરેટર ફરશે એટલે વોલ્ટેજ ડેવલપ કરશે ટર્મિનલ વોલ્ટેજ. આ વોલ્ટેજ મારે કેટલા સેટ કરવાના 230. કોની મદદથી આ ફીલ્ડ રિયોસ્ટેટની મદદથી. અચ્છા અહીંયા ટર્મિનલનું નામ શું હશે A+ A-. અહીંયા SH+ SH-. એટલે કે જો મારે જે મારું જનરેટર આપ્યું છે એને શન્ટમાં કનેક્ટ કરવું હોય તો મારે કયા બે વાયર કનેક્ટ કરવાના A- અને SH-. તમને ટર્મિનલ ઉપર આવી રીતે ચાર પોઈન્ટ દેખાતા હશે. એક હશે A+, A-, SH-
SH પ્લસ તો હું શું કરીશ તો કે A માઈનસ ને કોની જોડે કનેક્ટ કરીશ માઇનસ HH એટલે કે એક વાયર લઈ અને આ બંનેને જોઈન કરી દઈશ. બીજું મારે શું કરવાનું છે તો કે A પ્લસ ને SH પ્લસ જોડે જોડવાનું છે પણ વચ્ચે શું આવવું જોઈએ DO પ્લસ આ કેટલો કરંટ જાય છે એ મેજર કરવા માટે હું એક એમીટર મૂકીશ જે મને ISH નો કરંટ આપશે. તો A પ્લસ માંથી હું ક્યાં લઈ જઈશ A મીટરના પ્લસ A મીટરના માઈનસ માંથી ક્યાં લઈ જઈશ રિયોસ્ટેટ બધાએ જોયું હતું અને રિયોસ્ટેટના એન્ડ માંથી ક્યાં જવું જોઈએ SH પ્લસ એટલે રિયોસ્ટેટના એન્ડ માંથી ક્યાં જતું રહેશે SH પ્લસ. આ રીતે કનેક્ટ કરશો એટલે શન્ટ જનરેટરનું કનેક્શન બધી ગયું. હવે મારે શું કનેક્ટ કરવાનું લોડ. તો લોડ હું ક્યાં કનેક્ટ કરીશ A પ્લસ અને A માઈનસ ની વચ્ચે એટલે મારી લોડ બેંક હશે એવું અહીં આ રીતે કનેક્ટ કરીશ. કોની વચ્ચે A પ્લસ અને A માઈનસ આ શું હશે લોડ. એટલે આટલા કનેક્શન તમે કરશો તો તમારું શન્ટ જનરેટર શન્ટ તરીકે તમે વાપરી શકશો. હજી આપણે લોડ ચાલુ કર્યો નથી. આપણે ખાલી શું કર્યું સ્ટાર્ટર ચાલુ કરીને મોટર ચાલુ કરી મોટર થી આપણે કોને ફેરવ્યું જનરેટરને ફેરવીને જોયું કે વોલ્ટેજ કેટલા આવે છે. જો વોલ્ટેજ 230 ના હોય તો આપણે ફિલ્ડ રિયોસ્ટેટની મદદથી વોલ્ટેજ કેટલા સેટ કરશું 230. આ 230 સેટ થઈ જાય પછી આપણે ધીરે ધીરે શું કરશું લોડ વધારતા જશું અને રીડિંગ લેતા જશું. કેમ એવું કરવાનું કારણ કે મારે પ્લોટ કઈ કરવી છે ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ. કોઈ પણ જનરેટરની ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ આવે. પહેલી આવે OCC કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે કયા પ્રેક્ટિકલમાં જોયું હતું પ્રેક્ટિકલ નંબર 6. જો તમને એનો ગ્રાફ યાદ હોય તો કેવો ગ્રાફ આપતો હતો કે જેમ જેમ ફીલ્ડ કરંટ વધારો એમ એમ EG ની વેલ્યુ કેવી થતી હતી વધતી હતી. આ કોઈ દિવસ 0 થી ચાલુ થતું નથી કારણ કે આ તમારું શું હતું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. આ કઈ કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય OCC. એ આપણે છઠ્ઠામાં ઓલરેડી જોઈ. હવે આપણે જે જનરેટરની બાકીની બે કેરેક્ટરિસ્ટિક્સ છે કઈ કઈ ઇન્ટરનલ અને એક્સટર્નલ એ બંને પ્લોટ કરવી છે. કેરેક્ટરિસ્ટિક્સ કોની પ્લોટ થાય તો કે આઉટપુટ પેરામીટરની. જનરેટરનું આઉટપુટ શું છે મિકેનિકલ એનર્જી ને આઉટપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી વોલ્ટેજ અને કરંટ. એટલે કે મારા બે ગ્રાફ ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ કોની વચ્ચેના આવશે તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના. કયા વોલ્ટેજ અને કયા કરંટ તો એ નામ જ ઇન્ડિકેટ કરે છે. ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે અંદરના પેરામીટર. જનરેટરની અંદર વોલ્ટેજ કયો આવે છે જનરેટરની અંદર વોલ્ટેજ કયો આવે છે EG. એટલે કે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ હશે EG અને અંદરનો કરંટ કયો આવે જનરેટરની અંદરની સાઈડ કયો કરંટ હોય આર્મેચરનો કરંટ આર્મેચરમાં આવે છે અંદરની સાઈડ. તો EG વર્સિસ IA નો ગ્રાફ એ આપણી કઈ કેરેક્ટરિસ્ટિક્સ આવે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ. એક્સટર્નલ બહારની બાજુ જનરેટરની બહારની બાજુ કયો IL બહારની બાજુ વોલ્ટેજ કયો છે VT. તો VT વર્સિસ IL એ ગ્રાફ કોનો આપશે કઈ કેરેક્ટરિસ્ટિક્સ આપશે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ આપશે. આ કઈ આપશે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ. આટલું ખબર પડી ગઈ કે ભાઈ ઇન્ટરનલ કોને કહેવાય તો કે અંદરના કેરેક્ટરિસ્ટિક્સ કોના માટે આવે હંમેશા આઉટપુટ માટે આવે. એટલા માટે મોટરમાં જો તમને યાદ હોય તો આપણે ટોર્ક અને સ્પીડની વાતો કરતા જનરેટરમાં આપણે ખાલી વોલ્ટેજની વાતો કરશું વોલ્ટેજ અને કરંટ. કેમ કારણ કે જનરેટરનું આઉટપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી છે. ઇલેક્ટ્રિકલ એનર્જીના પેરામીટર કયા છે તો કે કરંટ અને વોલ્ટેજ. તો આપણી કેરેક્ટરિસ્ટિક્સ પણ કઈ આવશે કરંટ અને વોલ્ટેજ. પહેલી કઈ આવી OCC જે આપણે છઠ્ઠા પ્રેક્ટિકલમાં જોયું હતું. હવે મારે આ લોડ કેરેક્ટરિસ્ટિક્સ હતી. આ બંને કેવી કેરેક્ટરિસ્ટિક્સ છે લોડ કેરેક્ટરિસ્ટિક્સ કે તમારે લોડ કનેક્ટ કરવાનો છે અને એનું બિહેવિયર ચેક કરવાનું છે કે જ્યારે જનરેટરને લોડ આપો ત્યારે એના વોલ્ટેજમાં ટર્મિનલ વોલ્ટેજમાં અને જનરેટેડ વોલ્ટેજમાં શું ફરક પડે છે. પહેલો ગ્રાફ પહેલો પોઈન્ટ હંમેશા કયો ચાલુ થાય 0 વાળો ચાલુ થાય કે ભાઈ IA ની વેલ્યુ 0 હોય અથવા IL ની વેલ્યુ 0. આ 0 ક્યારે હશે જ્યારે તમે લોડ કનેક્ટ કર્યો હશે નહીં.
લોડ કનેક્ટ નથી કર્યો તો તમારો વોલ્ટેજ એ વખતે કેટલો સેટ કર્યો છે આપણે 230 230, એટલે કે આનું સ્ટાર્ટિંગ પોઈન્ટ બંનેનું ક્યાં આવશે 230 વોલ્ટ. ધારો કે તમે અહીંયા 200 લો, 100 લો, 50 લો, તો આ પોઈન્ટ ઝીરો કરંટ ઉપર આ વેલ્યુ કેટલી છે 230. એટલે જો મારે આ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરવી હોય તો મને કઈ વેલ્યુ ખબર હોવી જોઈએ? IA ખબર હોવી જોઈએ, IL ખબર હોવી જોઈએ, EG ખબર હોવા જોઈએ અને VT. VT અને IL આ બંનેની સારી વસ્તુ શું છે કે આપણે મેજર કરી શકીએ. કઈ રીતે? બહાર જ પડે છે એટલે ટર્મિનલ ઉપર તમે વોલ્ટેજ માપી લો A અને AA વચ્ચે, એટલે તમને કયો વોલ્ટેજ મળશે? VT. લોડ સાઈડ તમે ક્લિપ ઓન મીટર અથવા A મીટર કનેક્ટ કરી દો તો તમને અહીંયાથી શું મળી જાય? IL મળી જાય. એટલે કે મારા ઓબ્ઝર્વેશન ટેબલમાં લખું તો બે વેલ્યુ તો મને ઈઝીલી મળી જાય. VT અને IL. ત્રીજી વસ્તુ જે મારે આવે એ છે ISH. કેમ? મેં એના માટે પણ એક મીટર મૂક્યું છે ISH માટે, એટલે અહીંયાથી મને ISH મળશે. હવે મારે શું જોઈએ છે? IA જોઈએ છે આ ગ્રાફ માટે. તો IA બરાબર શું થાય? તો કે IL વત્તા ISH. એટલે કે જો આ વેલ્યુ 0.5 હોય, આ વેલ્યુ 0.5 હોય તો આ વેલ્યુ કેટલી થવાની છે? 1 ઓહ્મ થવાની છે. એટલે અહીંયાથી IA ની વેલ્યુ મળી ગઈ. આ વેલ્યુ VT ધારો કે સ્ટાર્ટિંગમાં કેટલી છે? પહેલા ટર્મિનલ છે 230. હવે મારે કઈ વેલ્યુ રહી? EG. તો કે EG બરાબર શું થાય? તો કે IAR એ પહેલો ડ્રોપ ક્યાં થાય? IAR. અને બીજો ડ્રોપ બ્રશ. પણ અહીંયા આપણને બ્રશ વોલ્ટેજ આપ્યો નથી એટલે આપણે એને નિગ્લેક્ટ કરીએ. તો EG બરાબર IAR વત્તા VT. IAR વત્તા VT. તો જો મને IA into RA ખબર હોય વત્તા હું VT કરું તો મને શું મળી જાય? EG મળી. બરાબર છે? તો RA ની વેલ્યુ આપણે જે જનરેટર ઉપર પરફોર્મ કરવા જઈ રહ્યા છે એ જનરેટરમાં RA ની વેલ્યુ છે 2.4 ઓહ્મ. કેટલી છે? 2.4 ઓહ્મ. જો આ 2.4 ઓહ્મ હોય, અહીંયા કરંટ 1 એમ્પિયર હોય IA ની, તો 1 ગુણ્યા 2.4 કેટલા વોલ્ટ થાય? 1 ગુણ્યા 2.4 વત્તા VT. VT કેટલા છે? 230. 230 વત્તા 2.4 232.4. એ આપણું શું થઈ જશે? EG ની વેલ્યુ થઈ જશે. ખ્યાલ આવે છે? આ પહેલું રીડિંગ આપણે લીધું કે જ્યારે આપણે લોડ કનેક્ટ કર્યો નથી. ખરેખર તો લોડ કનેક્ટ ના કર્યો હોય તો IL કેટલું આવે? 0. એટલે IL ની વેલ્યુ 0.5 થવી જોઈએ. 0.5 અને 0.5 ગુણ્યા 2.4 કરો ને એટલે 1.2. 1.2 એટલે આ થવું જોઈએ 231.2 વોલ્ટ. આ પહેલું રીડિંગ આવ્યું 9 વોલ્ટ. જે આપણને હવે ચારે ચાર પેરામીટર ખબર પડી ગઈ. VT ખબર છે, IL ખબર છે, IA ખબર છે અને EG ખબર છે. હવે સિમ્પલી મારે શું કરતા જવાનું છે? તો કે લોડ વધારીશ. હું જેવો લોડ વધારીશ એટલે લોડ કરંટ વધશે. VT ની વેલ્યુ માપી લેશું. લોડ કરંટ ધારો કે વધીને થયો 0.5. ISH ફરક પડવાનો નથી. 0.5 વત્તા 0.5 કેટલો થયો? 1. 1 ગુણ્યા 2.4 એટલે 2.4. 2.4 વત્તા 232. 232.4. રીડિંગ આવી ગયા બધા? પાછું શું કરીશ? લોડ વધારીશ એટલે નવું રીડિંગ 230.5. ધારો કે 1 એમ્પિયર. આ તો કોન્સ્ટન્ટ જ રહેશે 0.5. 1.5 2.4 ગુણ્યા 1.5 એટલે 3.9 ની આજુબાજુ રેન્ડમ થાય છે. બરાબર? એટલે આ કેટલા થઈ જશે? 233.9. આ રીતે લોડ વધારતા જશું અને રીડિંગ લખતા જશું. રીડિંગ લખી લેશું એટલે આપણી પાસે આ બે પેરામીટર આવી ગયા VT into IL. એટલે આપણે અહીંયા શું કરશું? IL તો કે 0 પર કેટલા છે? 230. એવી રીતે EG અને IA 0.5 અને 231. 0 એ તો 230 જ હશે. 0.5 એ કેટલા હશે? તો કે 231. પછી કેટલા છે? 232. પછી 233. તો અહીંયાથી પોઈન્ટ જોતા જવાના. 0.5 એ આટલા, 1 એ આટલા, 1.5 એ આટલા, 2 એ આટલા. તો એવી રીતે આપણે એનો ગ્રાફ પ્લોટ કરશું. એવી રીતે VT અને IL નો ગ્રાફ આવશે.
તો કે આ VT અહીંયા IL નો ગ્રાફ છે, અહીંયા VT છે, તો એ પણ જોશો તો ઓલમોસ્ટ કેવો આવશે, કોન્સ્ટન્ટ આવશે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જો મારે ઘરમાં DC સપ્લાય થી ચલાવવાનું હોય અને મારે કોઈ જનરેટર પરચેસ કરવાનું થાય તો એ જનરેટર કયું પરચેસ કરશું આપણે? DC shunt. જનરેટર. કારણ કે એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, ગમે એટલો લોડ વધારો એનો વોલ્ટેજ કેવો રહેવાનો છે, કોન્સ્ટન્ટ રહે છે. તો DC જનરેટરની આ કોન્સ્ટન્ટ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સ ને લીધે જ્યાં તમને DC સપ્લાય કોન્સ્ટન્ટ જોતો હોય એવી બધી જ જગ્યાએ આપણે કયું જનરેટર યુઝ કરીએ છીએ? DC શન્ટ જનરેટર યુઝ કરીએ. આ થઈ એની થિયરી. બરાબર. ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ ખબર પડી ગઈ. કઈ છે? OCC, ઇન્ટરનલ અને એક્સટર્નલ. OCC કોની વર્સિસ કોની હોય? આપણે OCC કોના વર્સિસ કોણ હોય? EG અને IF. EG વર્સિસ IF. જેટલો ફીલ્ડ કરંટ વધારો એટલો વોલ્ટેજ શું થવાનો છે? વધવાનો છે. ક્યાં સુધી વધારશું? તો કે જ્યાં સુધી આપણને રેટેડ વોલ્ટેજ ના મળે ત્યાં સુધી. એક વખત રેટેડ વોલ્ટેજ મળી ગયો પછી આપણે એમાં લોડ કનેક્ટ કરવાનો. OCC એ કેવી કેરેક્ટરિસ્ટિક્સ છે? લોડ. એટલે હવે આપણે કેવી કેરેક્ટરિસ્ટિક્સ કરીએ છીએ? લોડ વાળી. લોડ વાળી કેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે? બે. કઈ કઈ? ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ કઈ છે? EG વર્સિસ IA. એક્સટર્નલ કઈ છે? VT versus VT versus IA. IA. EG જનરેટર ની અંદર આપણે જઈને એમાં વોલ્ટેજ માપી શકવાના નથી. એટલા માટે આપણે VT માં શું એડ કરી દઈએ છીએ? IR. અને આપણને શું મળી જાય છે? EG. એવી રીતે જનરેટર ની અંદર જઈને આપણે કરંટ પણ માપી શકવાના નથી. તો એટલા માટે આપણે કયા બે કરંટ એડ કરી દઈએ છીએ? IL અને ISH. તો એકવાર ફરીથી આપણે જ્યાં સેટઅપ ઉપર જશું ત્યાં કેટલા મશીન હશે? બે. એક હશે જનરેટર, એક હશે મોટર. મોટરને પહેલા સ્ટાર્ટરને સપ્લાય આપીને ચાલુ કરશું. સ્ટાર્ટર સ્ટાર્ટ થશે, મોટર ફરશે. મોટર ફરશે એટલે જનરેટર ફરશે. જનરેટર ફરશે એટલે વોલ્ટેજ આપણને મળશે. આ વોલ્ટેજ 230 હોય તો વાંધો નથી, પણ જો 230 કરતા વધારે હોય તો ફીલ્ડ કરંટની મદદથી આ ફીલ્ડ રિયોસ્ટેટની મદદથી આપણે આને કેટલું સેટ કરશું? 230. 230 સેટ થઈ જાય એટલે આપણે પહેલું રીડિંગ લખી લઈશું જેમાં આપણે લોડ કનેક્ટ કર્યો નથી. અને એની પહેલા તમારે શું આપવું પડે? આર્મેચરનો રેઝિસ્ટન્સ. એટલે કે A+ અને માઈનસ ની અક્રોસમાં તમારે મલ્ટીમીટર રાખી અને શું માપી લેવાનું? RA ની વેલ્યુ કેટલી છે. એના માટે બીજી મેથડ પણ આવે છે કે ઓછા DC વોલ્ટેજ સપ્લાય આપો અને વોલ્ટેજ માપી લો અને કરંટ માપી લો. V/I કરો તો તમને R મળી જશે. પણ હવે મલ્ટીમીટર છે તો તમે આ ટર્મિનલ ઓપન રાખી A+ અને માઈનસ ની વચ્ચે મલ્ટીમીટર થી માપશો તો તમને શું મળી જશે? RA મળી જશે. આપણું પહેલું રીડિંગ આવી ગયું પછી આપણે શું કરશું? લોડ ધીરે ધીરે વધારતા જશું. લોડ વધારતા જશું. સામે રીડિંગ નોટ ડાઉન કરતા જશું. લોડના રીડિંગ નોટ ડાઉન કરી અને IA અને EG આ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. VT, IL અને IS આ આપણે શું કરીએ છીએ? ઓબ્ઝર્વ. કે જે આપણને દેખાય છે એને કહેવાય ઓબ્ઝર્વ કરવું. તો આપણને કઈ ત્રણ વસ્તુ દેખાશે? વોલ્ટેજ મપાશે આપણાથી, IL મપાશે અને IS. IA અને IEG એ આપણે જોઈ શકતા નથી એટલે માટે આપણે એને શું કરીએ છીએ? કેલ્ક્યુલેટ. ઓકે. IA કઈ રીતે કરીએ છીએ? IL વત્તા IS. EG કઈ રીતે કરીએ છીએ? VT વત્તા IR. ખ્યાલ આવી ગયો? એના ઉપરથી આપણા ગ્રાફ કેવા આવશે? આવા કોન્સ્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વાળા આવશે. હવે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જઈએ. શ્યોર? કોઈ ડાઉટ છે આમાં? હવે આપણે આપણા સેટઅપ ઉપર આવી ગયા છે જ્યાં આપણે કયો એક્સપેરિમેન્ટ કરવાના છે? સાતમો. ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરવાની છે. હવે આમાંથી એક જનરેટર છે ને એક મોટર. કયું જનરેટર ને કયું મોટર હશે? આ મોટર છે ને આ જનરેટર છે ને આ મોટર. આપણે એમાં કલર કોડ કયો હતો કે વ્હાઇટ કલર હંમેશા મોટર અને બ્લુ કલર હંમેશા કયો છે? જનરેટર છે. આપણે આપણી લેબમાં એ કલર કોડ જ રાખ્યો કે ભાઈ વ્હાઇટ કલરની દેખાય એ મોટર, બ્લુ કલરની દેખાય એ જનરેટર. એટલે આ આપણું જનરેટર છે. કયું જનરેટર છે? DC શન્ટ. એના કેટલા ટર્મિનલ હશે? 4. કયા કયા? A+, A-, SH+, SH-. તો આ 4 ટર્મિનલ શેના છે આપણા? DC શન્ટ જનરેટર. અહીંયા આપણને RY ને B લખેલું દેખાય છે. RY B લખેલું છે એ સજેસ્ટ કરે છે કે ભાઈ આ મોટર AC મોટર છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે જેને ચાલુ કરવા માટે અહીંયા આપણે સ્ટાર્ટર રાખીશું.
આ સ્ટાર્ટર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, એટલે જેવું ચાલુ થશે તો પહેલા સ્ટારમાં પડશે અને પછી ડેલ્ટામાં. આ ફૂલ્લી ઓટોમેટિક સ્ટાર્ટર છે, એટલે જેવું હું સપ્લાય ચાલુ કરીશ તો અત્યારે મેં 30 સેકન્ડનું ટાઈમર ગોઠવી રાખ્યું. કેટલું? 30 સેકન્ડ. અને અહીંયા કયા મોડમાં છે? ઓટો. જો મારે મેન્યુઅલ રાખવું હોય તો આને શું કરી દઈશ, નીચે પ્રેસ કરીશ તો મેન્યુઅલ, એટલે સપ્લાય ચાલુ કરો અને ચાલુ, પહેલા સ્ટાર્ટ અને 3 સેકન્ડ પછી ડેલ્ટામાં. પણ મારે શું રાખવું છે? ઓટોમાં રાખવું છે કે ભાઈ ચાલુ થાય 30 સેકન્ડ થાય પછી એ શું થવું જોઈએ? ચાલુ થવું જોઈએ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એટલે પહેલા સ્ટાર્ટ થશે સ્ટારમાં અને પછી શેમાં પડશે? ડેલ્ટામાં પડી જશે. એટલે જેવું આ સ્ટાર્ટ થશે એ કોને ફેરવશે? મોટર કોને ફેરવશે? જનરેટર. એટલે જનરેટરમાં શું પ્રોડ્યુસ થશે? ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. વોલ્ટેજ શેના અક્રોસમાં માપીશું આપણે? કયા ટર્મિનલના અક્રોસમાં માપશું? માપવું હોય તો કે કેટલો વોલ્ટેજ ડેવલપ થયો? એ પ્લસ અને એ માઇનસ. વોલ્ટેજ ક્યાં આવશે? આર્મેચરના પોઈન્ટની અક્રોસ. તો એ માપવા માટે મારે એક શું જોશે? વોલ્ટમીટર જોશે. એ માપવા છે એટલા માટે હું એક વોલ્ટમીટર ક્યાં લખી દઈશ? ક્યાં કનેક્ટ કરીશ? એ પ્લસ અને એ માઇનસ. આ કનેક્શન ખબર પડી ગઈ? એની પહેલા બીજી એક. ધારો કે મારે ઇન્ડક્શન મોટરના કનેક્શન કરવા છે તો અહીંયા આ A1 B1 C1 A2 B2 C2 આ જે કનેક્શન છે ને એ મોટરના ટર્મિનલ છે. જે અહીંયા 6 ટર્મિનલ છે ને એ જ 6 ટર્મિનલ અહીંયા આવે છે, જે સ્ટાર્ટર થ્રુ સ્ટાર અને ડેલ્ટામાં કનેક્ટ કરેલા છે. એટલે અહીંયા તમારે કોઈ કનેક્શન કરવાના છે નહીં, ખાલી આ કનેક્શન કરવાના છે. કયા? આ સપ્લાયના વાયર છે, આર વાય અને બી. સપ્લાય અહીંયા આવ્યો ત્યાંથી આપણે ક્યાં લઈ જવાનો છે? સ્ટાર્ટરમાં. તો સ્ટાર્ટરમાં લઈ જવાનો છે એટલા માટે મેં આર થી આરને કનેક્ટ કર્યો, વાય થી વાયને કનેક્ટ કર્યો અને બી થી બીને કનેક્ટ કર્યો. આ શેના માટે અરેન્જમેન્ટ રાખી છે કે જો મારે ઇન્ડક્શન મોટરના કોઈ પેરામીટર માપવા હોય કે કેટલો કરંટ લે છે, કેટલો વોલ્ટેજ લે છે, તો હું અહીંયાથી અહીંયાની વચ્ચે આ પહેલાં ક્યાં જવા દઈશ? એ મીટરમાંથી ક્યાં જવા દઈશ? ઉપર. તો મને કરંટ ખબર પડી. પણ મારે અત્યારે આ મોટરનું કશું માપવું નથી, એટલા માટે મેં કનેક્શન કેવા કરી દીધા છે? ડાયરેક્ટ R2R, Y2Y, B2B. એટલે જ્યારે તમે પ્રેક્ટિકલ એક્ઝામમાં આવો તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમારે આ 6 કનેક્શન અડવાના નથી. કયા કરવાના છે? ઓકે, R2R, Y2Y, B2B. આ 3 જેવા જોડશો એટલે મોટર સાઈડનું કનેક્શન કમ્પ્લીટ થઈ. પછી આપણે કયું કરવાનું રહે? જનરેટર સાઈડનું કનેક્શન કરવાનું. તો જનરેટર સાઈડના કનેક્શનમાં સૌથી ઇઝી વાળું પહેલાં જોઈ લઈએ. કયું? SH પ્લસ અને A માઇનસ. એને શું કરશું? એક લિંક મારીને કનેક્ટ કરી દેશું. એ પ્લસમાંથી ક્યાં ગયો? મીટરમાં. મીટરમાંથી ક્યાં ગયો? રિયોસ્ટેટમાંથી ક્યાં ગયો પાછો? SH પ્લસ. જે આપણે સ્પીડ કંટ્રોલ વખતે બી કર્યું હતું, તમને યાદ હોય તો, કે ભાઈ ફિલ્ડની સિરીઝમાં મારે શું લગાડવું છે? રિયોસ્ટેટ લગાડવું છે. એટલે મેં શું લગાડી દીધું છે? રિયોસ્ટેટ લગાડ્યું. અને એને મેજર કરવા માટે શું રાખ્યું છે? એ મીટર. તો આ કયો કરંટ માપશે? કયો કરંટ માપશે? ISH. ફિલ્ડમાંથી જે ફિલ્ડમાં જાય છે એ કરંટના મેજર કરશે. લોડનો કરંટ મેજર કરવા માટે મેં શું રાખ્યું છે? એવું મલ્ટીમીટર કે જે DC બી મેજર કરી શકે છે. એટલે એવું ક્લિપ-ઓન મીટર, જનરલી ક્લિપ-ઓન મીટર AC મેજર કરવા વાળા હોય. આ ક્લિપ-ઓન મીટરમાં DC મેજર કરવાની ફેસિલિટી પણ આપી છે. એટલે લોડમાં જતો જે છે ત્યાં હું શું મૂકી દઉં છું? એક ક્લિપ-ઓન. એટલે અહીંયાથી IL મળશે, અહીંયાથી ISH. આ બંનેનો સરવાળો કરું તો શું મળશે? IA મળી. સારું, એટલું કનેક્શન પતી ગયું. પછી A પ્લસ અને A માઇનસ એમાં હું શું કનેક્ટ કરીશ? લોડ. અમારો જે લોડ છે એ મેં ક્યાં કનેક્ટ કર્યો છે? A પ્લસ અને A માઇનસ. તો જનરેટરના કનેક્શન ખ્યાલ આવી ગયા? જનરેટરના A પ્લસ અને A માઇનસમાં ટોટલ 5 વાયર છે. 2 વાયર મલ્ટીમીટર, 2 વાયર લોડના અને 1 વાયર અહીંયાથી જે મીટરમાં કે ફિલ્ડમાં જાય છે એ વળી બ્રાન્ચ. એ મીટરમાંથી A પ્લસમાંથી A મીટરમાં
એ મીટરમાંથી રિયોસ્ટેટમાંથી પાછું એસએચ પ્લસમાં આટલા કનેક્શન છે. કનેક્શન ખબર પડી ગઈ. હવે પ્રોસેસ શું હશે આપણી? તો કે આપણે સ્ટાર્ટરનો સપ્લાય ચાલુ કરશું અને 30 સેકન્ડ માટે વેઇટ કરશું. 30 સેકન્ડ પછી આ મોટર કેવી સ્ટાર્ટ થશે? એની જાતે સ્ટાર્ટ થશે. પહેલા ચાલુ થશે સ્ટારમાં, પછી સ્ટાર્ટ પડશે ડેલ્ટા. ડેલ્ટા પડે એટલે મોટરને ફૂલ વોલ્ટેજ મળશે, મોટર ફરવા લાગશે. મોટર ફરશે એટલે જનરેટરને ફેરવશે. જનરેટરને ફેરવશે એટલે આપણને અહીંયા કંઈક વોલ્ટેજ જોવા મળશે. અત્યારે લોડ ચાલુ નથી એટલા માટે લોડ કરંટ શું આવશે? 0. પણ ફીલ્ડ કરંટ કંઈક આવશે. ચાલુ થયું, સ્ટારમાં પડ્યું, પછી ડેલ્ટામાં પડી ગયું. વોલ્ટેજ કેટલો આવે છે? 279. પણ મારે તો કેટલો જોઈએ છે? 230. એટલે હું શું કરીશ? રિયોસ્ટેટથી ઘટાડીશ. ક્યાં સુધી ઘટાડીશ? 230 ના આવે ત્યાં સુધી. 230 આવી ગયા બરાબર. એટલે હવે હું શું કરીશ? પહેલું રીડિંગ આપણે લખશું કે VT બરાબર 230, ISH બરાબર 0.6. ISH કેટલો આવે છે? 0.6. અને IN અત્યારે છે 0. કેમ? લોડ તો અત્યારે આપણે ચાલુ કર્યો નથી. એટલે આપણું આ શું થઈ ગયું? પહેલું રીડિંગ. એના ઉપરથી આપણે IA અને EG કેલ્ક્યુલેટ કરી નાખશું. જેવું પહેલું રીડિંગ આવી ગયું, હવે આપણે શું કરવાનું છે? લોડ આપશું બરાબર. 2 લેમ્પ ચાલુ થયા. વોલ્ટેજ અહીંયા થોડો ડ્રોપ થશે કારણ કે IRN નો ડ્રોપ થશે EG માંથી. એટલે આપણને શું મળશે? VT. આ વેલ્યુ ચેન્જ થવાની નથી. ISH નો કેવા રહેશે? કોન્સ્ટન્ટ જ રહેવાનો. અહીંયા વધીને થઈ ગયો અત્યારે 0.6. કેટલો એમ્પિયર આવે છે? 0.6. તો એ રીડિંગ મળી ગયું, આ રીડિંગ મળી ગયું, VT મળી ગયું, તો IA અને EG મળી જશે. આ રીડિંગ થઈ ગયા પછી પાછું આપણે શું કરશું? લોડ વધારતા જશું. લોડ વધારીને શું કરશું? પાછું શું લેશું? VT, ISH અને IA. એના પરથી કેલ્ક્યુલેટ કરશું IA અને EG. 3 રીડિંગ થઈ ગયા પછી પાછું ચોથું, પાંચમું, છઠ્ઠું. પછી તો એ શું છે? મિકેનિકલ પ્રોસેસ જ છે કે ભાઈ તમારે લોડ વધારતા જવાનું છે. 8-10 રીડિંગ તમને મળી જાય અને પછી એના ઉપરથી આપણે શું કરશું? ગ્રાફ પ્લોટ કરશું. કયા કયા 2 કેરેક્ટરિસ્ટિક્સ? ઇન્ટરનલ એટલે કઈ કઈ? કોની વચ્ચે નહીં? EG અને IA. કારણ કે આને અંદરના પાર્ટ કયા છે? EG અને IA. એક્સટર્નલમાં કયા 2 ડ્રોપ? VT અને IL. તો પરફોર્મન્સ આવે તો ફાવશે બરાબર. કેટલા કનેક્શન કરવાના છે? R/B ના 3. A પ્લસ અને A માઇનસની અક્રોસમાં વોલ્ટમીટર એટલે કે 5. A પ્લસ અને માઇનસના અક્રોસમાં લોડ એટલે 7. A માઇનસથી SHS માઇનસ 8. A પ્લસથી મીટરમાં 9. મીટરમાંથી રિયોસ્ટેટમાં 10 અને રિયોસ્ટેટમાંથી પાછું SH પ્લસમાં 11 વાયર તમારે જોડવાની છે. સપ્લાય ચાલુ કરશો 30 સેકન્ડમાં શું જશે? મોટર ચાલુ. જનરેટરના વોલ્ટેજ જોવાના, વધારે હોય તો રિયોસ્ટેટથી કંટ્રોલ કરીને 230 કરવાના, રીડિંગ લઈ લેવાના. ધીરે ધીરે લોડ વધારતા જવાનું અને દરેક લોડ વધારવાની સાથે આપણે શું મેજર કરવાનું? વોલ્ટેજ, ફીલ્ડ કરંટ અને લોડ. ધારો કે મેં 5 લેમ્પ એટલે 5 × 10 લેમ્પ ચાલુ કર્યો. વોલ્ટેજ કેટલો થયો અત્યારે ઘટીને? 53. 230 માંથી 216 સુધી જ ગયા. જો આની જગ્યાએ સિરીઝ જનરેટર હોત તો આ 150 કે 160 વોલ્ટ આવી ગયું. કારણ કે સિરીઝ જનરેટરમાં ડ્રોપિંગ કેરેક્ટરિસ્ટિક્સ આવે, શન્ટ જનરેટરમાં કોન્સ્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ આવે. એટલા માટે કોન્સ્ટન્ટ તમારે ચલાવવું હોય તો આપણે DC શન્ટ જનરેટરનો યુઝ કરીએ છીએ અને એના ઉપરથી આપણે 2 કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરીએ. ટોટલ કેટલી કેરેક્ટરિસ્ટિક્સ હોય? 3. કઈ OCC, ઇન્ટરનલ અને એક્સટર્નલ. OCC કયો પ્રેક્ટિકલ હતો? છઠ્ઠો. અને આ કયો છે? સાતમો. OCC આપણે વિધાઉટ લોડ કર્યો, નો લોડ. અને સાતમો પ્રેક્ટિકલ આપણે વિથ લોડ. બરાબર, ખ્યાલ આવી ગયો? જાતે આવશે તો ફાવશે.